હવે તો આહિર એટલે આહિર જ કહેવાય. વળી એમાંય મારે આમ અલગ નથી કરવા જાઉં, પણ છતાં એમ કહું કે વણાર આહિર સમાજના બહેનો સૌથી વધારે તલવાર હમણે છે, એ પણ મેં જોયું છે. આપણે વિનંતી કરીએ કે હવેથી કટાર પણ બહેનોને સમૂહ લગ્ન હોય ત્યારે ને આવા કોઈ કાર્યક્રમ હોય ત્યારે આપણે એ પણ આપીએ. કારણ કે મેં જોયું ત્યાં સુધી, જો કેમ કે અમારે જ્યારે બહાર બીજા રાજ્યમાં તલવારબાજી માટે બહેનો લઈ જવાના હોય ને, તો અમે દ્રષ્ટિબેનને એ બહેનોને જ પકડીએ. અમને ખબર હોય કે ત્યાંથી આપણને સીધું મળી જાય અને બીજા બહેનોને શીખવવી પડે. ક્ષત્રિય યદુવંશી કહેવાય આપણે, કૃષ્ણના સીધા વંશજ. એટલે આપણે તો તલવાર અને કટાર પહેલાં લઈને ફરવાનું. આપણે કેવું કરીએ, દીકરીઓને છે ને આમ રમકડા જેવી આપણે જ બનાવી દઈએ. નાની હોય ને ત્યારથી એને એવું જ કહીએ કે તું દીકરી છો, તને ન ખબર પડે, તારે ન કરાય, તારે આ વસ્તુથી દૂર રહેવું જોઈએ. આપણે એવું શીખવવાનું જ નહીં. નાની એની છઠ્ઠી હોય ને ત્યારે જ ત્યાં પહેલી તલવાર પૂજામાં રાખી દેવાની, અને જ્યારથી એ બોલતા શીખે ને એને કટારને તલવારથી જ બોલતા શીખવાડવી જોઈએ.